શ્રી ઉત્તરકાંડ સર્ગ 6। રાક્ષસોથી હણાયેલા દેવો અને ઋષિગણ તેમના ભયથી મહાદેવના શરણે ગયા। તેમણે મહાદેવની સ્તુતિ આરાધના કર્યા પછી કહ્યું કે હે ભોળાનાથ, અમને બચાવો। સુકેશ નામના રાક્ષસના 3 પુત્રો બ્રહ્મદેવના વરદાનથી બળવાન બનીને ત્રણેય લોકની પ્રજાને પીડી રહ્યા છે। અમારા આશ્રમો તેમણે તોડી નાખ્યા છે, દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે અને 3 રાક્ષસો ગર્વથી કહે છે કે હું જ વિષ્ણુ છું, હું જ રુદ્ર છું અને હું જ બ્રહ્મા છું। ઇન્દ્ર, યમ, રવિ અને ચંદ્ર પણ અમે જ છીએ। તેમના ભયથી ત્રાસીને અમે આપના શરણે આવ્યા છીએ, તો આ રાક્ષસોનો નાશ કરીને અમને અભય આપો। મહાદેવે કહ્યું કે હું તેમને હણીશ નહીં, કારણ કે તેમને મેં વરદાન આપેલા છે, પણ તમને હું ઉપાય બતાવું છું। હે દેવો, તમે વિષ્ણુના શરણે જાઓ, તે તમારું કામ અવશ્ય કરશે। સૌ દેવો મુનિઓ વિષ્ણુના શરણે ગયા અને પ્રાર્થના કરી અને કહ્યું કે હે વિષ્ણુ, સુકેશના 3 રાક્ષસ પુત્રોએ અમને હેરાન પરેશાન કરી મૂક્યા છે, તો એમના ડરથી અમને બચાવો પ્રભુ। ભગવાન વિષ્ણુએ દેવો અને ઋષિઓને અભય આપ્યું અને કહ્યું કે હું 3 ગર્વિષ્ઠ રાક્ષસોને સારી રીતે જાણું છું। એ રાક્ષસોએ ધર્મની સર્વ મર્યાદાઓને તોડી છે, તે અધર્મીઓનો હું જરૂર નાશ કરીશ। આ વિષ્ણુ પાસેથી અભય મેળવીને સર્વે પોતપોતાના સ્થાને ગયા। માલ્યવાનને પણ આ વાતના સમાચાર મળી ગયા, આથી તેણે પોતાના ભાઈઓને કહ્યું કે દેવો અને ઋષિઓ આપણી ફરિયાદ લઈને મહાદેવ પાસે ગયા હતા, પણ મહાદેવે ના પાડતા વિષ્ણુ પાસે ગયા। ત્યાંથી વિષ્ણુએ તેમને અભય કરવાનું વરદાન મેળવ્યું છે અને વિષ્ણુએ આપણો વધ કરવાની પ્રતિજ્ઞા કરી છે। તમે સૌ જાણો છો કે પૂર્વે વિષ્ણુએ હિરણ્યકશિપુ જેવા રાક્ષસ રાજનો વધ કર્યો હતો અને અનેક શુંભ નિશુંભ કાળનેમી જેવા રાક્ષસોનો વિષ્ણુએ વધ કર્યો હતો। તે નારાયણને જીતવાનું કાર્ય અતિ કઠિન છે। માલી અને સુમાલીએ જણાવ્યું કે આપણે વેદોનો અભ્યાસ કર્યો છે, યજ્ઞો કરી દાન કર્યા છે અને ધર્માચરણ પણ કરેલ છે, આથી અમને મૃત્યુનો ભય લાગતો નથી। આપણી સામે વિષ્ણુએ શત્રુતા જાહેર કરવાનું કોઈ કારણ જણાતું નથી। આપણે આપણી વિરુદ્ધ દેવો ઋષિઓએ ભંભેર્યા લાગે છે, માટે અમે દેવોનો સંહાર કરી નાખીશું। અને આ રીતે મળીને 3 ભાઈઓ દેવો સાથે યુદ્ધ કરવાને તૈયાર થયા। ગર્વિષ્ઠ થયેલા 3 ભાઈઓએ સેના બનાવી અને ઊંટ, ગધેડા, ઘોડા, સુવર વગેરે ઉપર બેસીને નીકળી પડ્યા। ભયાનક ગર્જનાઓ કરતું રાક્ષસોનું સૈન્ય દેવલોકમાં આવી પહોંચ્યું। નારાયણ પાસે દૂતોએ જઈને શત્રુઓના આગમનના સમાચાર આપ્યા। નારાયણે યુદ્ધની તૈયારી કરવા માંડી। તેજસ્વી કવચ પહેર્યું, બાણોના ભાથા લીધા, પછી ખડગ, ગદા, ચક્ર, ધનુષ આદિ આયુધો ધારણ કરીને ગરુડ ઉપર આરૂઢ થઈને શંખધ્વનિ કર્યો। દેવો, ઋષિઓ, ગંધર્વો તેમની સ્તુતિઓ કરવા લાગ્યા અને રાક્ષસ પર નારાયણે આક્રમણ કર્યું। ગરુડની ગતિથી વહેતા વાયુથી રાક્ષસોના હાથમાંથી આયુધો પડી ગયા। 3 રાક્ષસ ભાઈઓ નારાયણ પર આયુધો ફેંકવા લાગ્યા।